રામ રામ ને હર મહાદેવ। તો જો આપણી ગાય નું છે મકાન, એમાં એને કબાટ રાખી દીધો છે, ખોર ની બધી ગુણું પડ્યો ખાલી કરી નાખી, ભૂસા અને આમણે એનો રાસ્તો ના આપણે ગાય નું ઢારીએ છે। જો હાલો તો આપણે કચરો પાડીને વાંદા બધા કાઢવાના છે, પાણી આવે છે, પાણી ભરને વાંદા કાઢ લે, દૂધ લઈ ગયા ખા થઈ ગયું છે, વાંદા ફટા એવો તો કરી નાખીએ આપણે। ગુલાબ રાંધે એની છોકરી, જો છોકરીને કીધો કે ગુલાબ રાંધી નાખ ને શું બનાવ, શરબત બનાવે તો નારે ના મોઢામાં લગાય હાર। જો આજ પાણીનો વારો હતો તે પાણી ભર્યા, ઠામડા ગયા, ટિફિન ગયા, છોકરાનું આવે તો તે અને આ લુગડા ધોવા દેહવો છે। જો તો થોડાક લુગડા મશીનમાં નાખ્યા છે, ધોવાય શેરા અને બીજા હાથે ધોવાના ધોરા લુગડા તો લુગડા ધોવા દેવું એટલે નાઈ એના લુગડા ધોઈ લઉં। અને છોકરી કે છે ચરો લેવા મોટી આજ નનકી ઘરમાં બહુ ફટાની કરે છે, એટલે હાથ હાથ કરીને એટલે ઝપાટે કામ થઈ જાય ને ના થાય, ઝપાટે આપણે કામ પતાવ્યું એક ઉનાળામાં। 100 રૂપિયાની પાણીપુરી લઈને પાલતી ગઈ રે સર। જો બેનભાઈ મુસ્કાન ને છે વરત, હા બેનભાઈ મેળ આવી ગયો। જીરા કે ગયા છે ડીજે માં, જીરા કે પડે મને વરસ ને તેરી લીયા, જીરા ડીજે માં ગયા છે અને આપણે ખાસે કોરી ટીકી કરાવી દીધી દાદી કે લડુ ને આપણે માખણ પાણી દઈ દે લડુ માં તમને પાલતી મારી બ્રશ થી સટકશે કે મોટી માં તમે ખવડાવે કેમ નહીં, લડુ ને આપણે ખવડાવી દીધો છે। હવે આપણે પણ નાઈ ધોઈ થઈ ગયા છે, લડુ નો ભોગ ધરાવી દીધો, હવે આપણે પણ મસ્ત તૈયાર થઈ ગયા નાઈ ધોઈ। હવે આપણે પણ જમવાનું બનાવવાનું છે। ભીંડાનું શાક લાઈટ સગડીમાં થાય છે, અમારે ગેસ થઈ ગયો છે એટલે ઓલા હારું કરવાનું છે, ડુંગળી ગાંઠિયાનું હજી અને આંબાનો રસ બનાવીને ફ્રીજમાં રાખી દીધો છે આપણે, એટલે ઠંડો થાય રહ્યો। આંબાનો રસ જો આપણે ઠંડો થાય રહ્યો, શાહ ને બધો અને પાયલું રોટલી કરવા જઈ છે દાદીના ઘરે ગેસમાંથી, કેમ કે અમારે ગેસ થઈ રહ્યો છે એટલે પાયલું રોટલી કરે। જો બેજીને લુગડા પડ્યા છે ઘડી કરવાના, તો લુગડાને ઘડી કરી નાખું। ગુજરાત ગીત હા બધા જો આપણે બધા સૂતા છે, હમણાં છોકરું સૂતું છે અને પપ્પા સૂતા છે ને 4 વાગ્યાની ચાય આપણે પી લીધી। હવે પપ્પા ઉઠશે ને ત્યારે બનાવી દઈશું, આપણે ચાય બનાવીને પી લીધી, છોકરે આવી રાખી દીધી છે અને હવે આપણે કપડાં વારવાના છે તો કપડાં વારી નાખીએ। જે છોકરાની ફરમાઈશ આવી છે તો આપણે જીરો શેકી અને સાસારો મસાલો બનાવવાનો છે, ઉનાળામાં સાસમાં મસાલો તો મસ્ત લાગે। અને આ પુદીનાના પાન છે એને પણ આપણે પીસી નાખશું મિક્સરમાં, એટલે આપણો સાસનો મસાલો થઈ જશે તૈયાર। વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો।